શહેર સર્કિટ હાઉસ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં આ સર્કિટ હાઉસ છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કડવો અનુભવ થયો। ચાનો ઓર્ડર આપ્યા બાદ બે વખત કિચનમાં ગયા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાભ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાભ્યા, વિગત શું? સ્મિતા, ખાસ કરીને જે અંધેર વહીવટ છે ને સર્કિટ હાઉસનો એ સામે આવ્યો હતો। સુરત સર્કિટ હાઉસનો જે વિવાદ છે એ ફરી એકવાર જે છે સામે આવ્યો છે। સર્કિટ હાઉસના કરતાઓનો જે કારભાર છે એનો કડવો અનુભવ કોઈ વિવાદીય વ્યક્તિ કે કોઈ મહેમાનને નહીં, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો થયો છે। શા માટે પોતે કલાક સુધી અટવાયા શંકરસિંહ વાઘેલા ત્યાં જણાવ્યું નહોતું કે હું શંકરસિંહ છું, છતાં પણ એક સામાન્ય નાગરિકની સાથે પણ તેઓ કેવો વ્યવહાર કરતા હશે તેવો અનુભવ શંકરસિંહને જાતે થયો છે। કારણ કે પોતે તે 2 વાર કિચનમાં ગયા અને ચા માંગી હતી, છતાં પણ તેમને ચા માટે કોઈ વ્યવસ્થિત જવાબ ના મળ્યો હતો। પૂર્વ મુખ્યમંત્રીએ સવારે 7 વાગે ચા માંગી હતી અને ચાનો ઓર્ડર આપ્યા બાદ પોતે પોતાના રૂમમાંથી ચાનો ઓર્ડર આપીને નીચે આવ્યા હતા, એટલે કે ચોથા માળેથી તે ગ્રાઉન્ડ ફ્લોર પોતે આવ્યા હતા અને કિચનમાં પોતે 2 વાર ગયા હતા, છતાં કોઈ પણ જાતનો કોઈ ઉત્તર તેમને નહીં આપતા અંતે કલાક પછી તેમને ચા આપવામાં આવી હતી। 1 કપ ચા માટે 2 વાર પૂર્વ મુખ્યમંત્રીને જ્યારે ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારે ત્યાં આવતા જે મહેમાન હોય, એટલે કે આ જે સર્કિટ હાઉસ છે, સર્કિટ હાઉસમાં તો રાષ્ટ્રપતિથી લઈને રાજ્યપાલથી લઈને પ્રધાનમંત્રીથી લઈને અનેક મોટા મહાઅનુભવો આવતા હોય છે। ત્યારે આવા સુરત સર્કિટ હાઉસમાં લાંબા સમયથી ચાલતા જે અંધેર કારભારી છે ને એનો અનુભવ તેમને થતા તેમણે એક જે કડવો અનુભવ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચાનો ઓર્ડર આપ્યા બાદ તેઓ 2 વખત કિચનમાં ગયા, જેમાં 2 વખત કિચનમાં ગયા છતાં પણ ચા ન મળી।